કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર અસરગ્રસ્ત બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા। જેઓએ બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત ધાનેરા તેમજ થરાની મુલાકાત લઈ અસરગ્રસ્તોની વ્યથા સાંભળી હતી। રાજસ્થાનથી હેલિકોપ્ટર લઈ ધાનેરા આવી પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ધાનેરાના અસરગ્રસ્ત પીડિતો તેમજ વેપારીઓની વ્યથા સાંભળી હતી। તેઓએ ધાનેરા ઉપરાંત માલોત્રા ગામના અસરગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી। ત્યારબાદ તેઓ ધાનેરા એપીએમસી ખાતે વેપારીઓને મોટું નુકસાન થયું હોવાના પગલે ત્યાં પહોંચ્યા હતા। જોકે કેટલાક વેપારીઓએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર પુકારી વિરોધ વ્યક્ત કર્યો હતો। ધાનેરામાં રાહુલ ગાંધી સહિતનો કાફલો પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન ગાડી ઉપર કોઈકે પથ્થર ફેંકતા ગાડીનો કાચ તૂટી ગયો હતો। જોકે રાહુલ ગાંધીએ પોતાનો આગળનો કાર્યક્રમ પર જારી રાખ્યો હતો। આ ઉપરાંત રાહુલ ગાંધીએ થરાના રૂણી ગામના અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેઓને સાંત્વના આપી સંવેદના વ્યક્ત કરી હતી। તેઓએ અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને અનુભવેલી મુશ્કેલી અને પુનર્વસન કામગીરીનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી। सीनियर नेता, प्यारे कार्यकर्ता, भाई और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। आप यहाँ इस समय मेरी बात सुनने आए, इसके लिए मैं बहुत आभारी हूँ। कल मैं असम में था, आज सुबह राजस्थान में और अभी गुजरात में। मैं आपके बीच में आना चाहता था और जो आपके गांव में हुआ, जिन लोगों के घरों में पानी आया, घर टूटे, जिन घरों में लोगों की मृत्यु हुई, उनसे मैं मिलना चाहता था, गले मिलना चाहता था और उनको कहना चाहता था कि हम आपके साथ हैं, कांग्रेस पार्टी आपके साथ है। देखिए, हमारी सरकार नहीं है, न दिल्ली में सरकार है, न गुजरात में, मगर हमारे कार्यकर्ता आपके साथ खड़े हैं। मैं आपके साथ यहाँ खड़ा हूँ और 2-3 काले झंडों से हम पीछे हटने वाले नहीं हैं। જે ધાનેરા ખાતે જે વિઝિટના જે કાર્યક્રમ હતા એ દરમિયાન પોલીસ તરફથી અને જે બહારથી ટીમો છે એ તરફથી બુલેટ પ્રૂફ કાર આપી હતી અને એમાં જે શ્રી રાહુલ ગાંધી બેસી પણ ગયા હતા, પણ તાત્કાલિક આનાથી ઉતરી પણ ગયા અને બીજા જે પાર્ટી તરફથી જે કાર એમાં બેસી ગયા એને પોલીસ તરફથી, કોન્વોય માર્શલ તરફથી અને એસપીજીના અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી અને આગ્રહ કરવામાં આવ્યા કે એ બુલેટ કારમાં જ બેસે। પછી અહીંયા લાલ ચોકમાં જે સભા પૂરી થઈ અને આ સભા પૂરી થયા પછી કોન્વોય જ્યારે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા અસમ ગાડી ઉપર પથ્થર માર્યા, જેનાથી જે પાછળના જે કાચ છે એ ફૂટી ગયા હતા અને આ બાબતે કોઈને અત્યારે સુધી કોઈ ઈજા નથી થઈ અને આ બાબતે અત્યારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે।